જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. વાગ્યા સવારના 10:30 થયા છે અને આપણે હે ને આજ રવિવાર છે એટલે હું ભણવા નથી ગઈ. કાલ શનિવાર હતો એટલે ગઈ હતી. આજ રવિવાર છે, મારે કાલ જાઉં. ટીવી બેઠું જો અને બાપુએ આપણે આંબા માંગ્યા હતા ત્યાં હું આવવા જોઈએ. આંબા કંઈ આવે એટલે પછી વાવી દઈ. અને દાદા જો હાય કરે, હાય. અને હવે જો બધું છે ને કામ પતાવી અને હવે બધા નવરા થયા છે. રવિવાર છે એટલે હવે તો હક નથી થતું. શું કરવું? લસણ બસણ બધું થઈ ગયું છે એટલે હવે રખડીને જોઈ શું કરીએ. હવે આંબા આવે ને તો એમાં બપોર સુધી નીકળી જાય. આંબા હવે આવવાનું છે. વાટાણ આવે કે રૂંઢે આવે એ ખબર નહીં. એ બાબાને પૂછી દઈ ખબર. ભાઈ કહે 11 એમાં જો લુગડા ધોઈ અને હુકવે છે. અને બાપુ ગયા છે નાવા. દાદા રામાયણ વાંચે છે. બધા અત્યારે આવવાનું કામમાં છે. હું આપણે 12 પોરાને કેસ જ જતી હતી. ઘડીક વાર જોઈ હતી જોઉં હો એ બાપુ ગયા છે નાવા. અને હવે બપોર થવા આવ્યા. હજી તો ઝાડવા આવ્યા નહીં, આવે કંઈ આવે. રામ રામ. બપોરના છે ને 12 હવા 12 જેવું થયું છે. અને હવામાન છે ને અમારે ટૂંકમાં વાદળ છાયું હોય, વરસાદ નથી આવતો. આખો દી છાંયો રહીએ, વાવડો ફૂલ એકદમ રહીએ. અને અમારે છે ને પલકબેન હમણાં કાયમ રોટલા હે છે. જો શું ગો તમે તવીથો વાર 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 જરા જો જરા છે ને ફરતી જેવું થઈ ગયું ને છીક આવું થઈ ગયું. આવી નહીં જો બેન હમણાં છે ને કાયમ ઘડે રોટલા. બરી ગયો હમણાં છે ને વેરું હોય ને તો વેરું એટલે કે આજ રવિવાર છે એટલે બપોરે ઘડે. નકર હાઈ છે રીખે કાયમ તો મોરથી ઘડે તો પછી છેલ્લે એકાદો ઘડે. એમાં એ 2-3 ઘડ લીધા. હવે એક છેલ્લો બેન ઘડે તો મોરથી એકાદો ઘડે. હમણાં કાયમ શીખે કાયમ ઘડ ને બેન તો આવડી જાય. હા હા કે તેવા ખાઈ કાયમ થોડી થોડી પ્રેક્ટિસ કરાય એટલે આવડી જાય. મસ્ત હોય બનાવે. સહેજ બહુ ગોળ નથી થતો પણ તો એમ હા એ તો આવડી જાય ને ધીરે ધીરે. બારી લીધો વાર્તા ભૂલી ગઈ. બ્લોકમાં ધ્યાન દે ને રોટલો ભરી ગયો. થાય એ તો થાય. રંધાતું હોય ને એ દજાતું હોય. રંધાઈ ગયા દજાય. હાલો રૂંઢાના 4:30 જેવો ટાઈમ થયો છે અને વરસાદનો આદર ફૂલ છે. ગાજે છે. મેં તો નથી બરોબર આ કહેતી હતી કે ગાજે છે. એ આમ બહુ કારું છે. છાંટાઈ પારવા આવે છે. ટાણા અમારે છે ને કામ હાલે છે. ઓલો ભૂકામાં છે ઢાંકવા સારું. શું કહેવાય એને? ઝૂલ. અને અમે કઈ ઝૂલ ગુણિયાન ઝૂલ તડકો એ અને વજને થઈ જાય. ગુણિયા હોય ને તો વજને થઈ જાય. તાલપત્રીને કાગર બરે નહીં અને ગુણિયા મેં વરે એટલે પાણી પી જાય એટલે વજન વધારે થઈ જાય. એટલે બીજું કંઈ ઢાંકવું ના પડે, ઉડે નહીં ટૂંકમાં. અને જે ટૂંકમાં વધઘટના ગુણિયા હોય ને ખરકા પાહિયાના આવ્યા હોય એ ક્યાંય છે ને લગભગ ઉપયોગ આવે જ નહીં. આ ઝૂલમાં જ આવે વધારે પૂરતા. લટાણ છે ને એની ઝૂલ બનાવી અને પછી એને માથે ઢાંકી દેવું. બધે માથ પૂરી નહીં થાય એટલે ગુણિયા નથી. ગુણિયા હા પણ હલામાં હોય તો આપણે કંઈ ઝૂલમાં ના નાખી દેવાય. એટલે વધઘટના જે ગુણિયા છે ને હે હજી તો ઉગવા તો નહીં. હા એ બરાબર. એ તો સપના તો આપણે બરાબર જોયા હોય પણ ભરવા જો. મેં ભાઈ અહીંયા માથે જ ગાજી આવજો. તમને કદાચ સંભળાતો નહીં હોય વિડીયામાં તા જો બૂટ બૂટ ગાજી હે હાવ અહીંયા માથે જ. અને આવીએ એવું લાગે છે. હવામાન અટાણે બધું હે ખાવ પેક થઈ ગયું હે. આમ બહુ ઘાટું હે. આમ આ ઉગમણું હે અમારે. મકાન હે આથામણા બારના. આમણું અધરાદું, આમણું દખણાદું. દરિયા અહીંથી મેળીમાં ચડો એટલે આમો દેખાય.
ઝૂલ આની હે ને કટિંગ કરી નાખ્યું તો મેં તો શૂટિંગ ના વિડીયોમાંથી પુગાણો નહોતો મારી માયા મોતી જે ઝૂલ બનાવી છે ને રૂપારી અવડો ભૂકો છે ને આખો ભૂકો ઢાંકતા ઘણી વધી ગુણિયાની ને હા અવડી ઝૂલ એવી રૂપારી બનાવી હાથથી ઝીણી ઝીણી મેં કહ્યું મોતી આ તમે કેટલું કરી લીધું થાય કે આમ બે હાહુ જોઈ અવડા કડલા હે ખબર બહુ જ હજાર બહુ તન ગુણિયા હે અવડી ઝૂલ 3 જણાથી ઉપડે માંડમાં એ છે ને એમાં એમ થયું કે મેં ટ્રાયપોડમાં રાખીને વિડીયો ઉપર ઉતાર્યા હતા ત્યાં આમ બધા ઢાંકના હતા ને ડેલો અને અલ્પા મોતી મારી માં હું મીતો અને પાછા અહીં ફુગાણાને એટલે શું થયું ખબર જો એને તો એડિટિંગ કરતા આવડે નહીં એડિટિંગ કંઈ આવડે નહીં શૂટિંગ ખાલી કરી લે બીજું કંઈ ને આવડે નહીં એટલે એની છે ને માંથી વોટ્સઅપમાંથી ડોક્યુમેન્ટ કરી દઈએ મને એટલે હું એડિટિંગ કરી લઉં અને ડોક્યુમેન્ટમાં એમાં એવું આઈફોનમાં તો ડોક્યુમેન્ટ ઘડીકમાં નહોતા આવડતા એ શીખવાડવા પડ્યા પછી એ તો ઠીક આવડી ગયા પણ એ ડોક્યુમેન્ટ એને મોકલા એટલે એમાં એ બેક વિડીયો રહી ગયા એટલે એ ભૂઈ મોકલાણા હા એટલે કહું તો એ બેક એમાં રહી ગયા એડિટિંગમાં ટૂંકમાં મને તો અહીંયા જે આવ્યા એ મેં એડિટ કરી દીધા એમાં ભૂલી ગઈ હોય તો ખબર ના હોય ને કે મને ખબર ના હોય મને એમ કે મેં પુગાડી દીધું પછી એની વિડીયો જોયો ને તઈ કે લે આમાં ઓલું કેમ એડ ના કરી શકી તો આવ્યા જ નતા મને આવ્યા હોય હું એડ કરું ને લેવું થયું એવું થાય તમારે એડિટિંગ શીખી જાય ને તો ફાયદો થઈ જાય મારે હું ચાઈને શીખી નથી ન કરે એને ટાઈમ ન મળે એડિટિંગ કરવા ના કોકું પછી એમ થાય અને કંઈક બહુ ભીડ પડે ને તો એમ થાય કે મને આવડતું હોય ને તો હું એડિટ કરતો એક દી આખો દિવાળા કર્યા પછી જે પાછા હાથી આખવા વયા ગયા તે દિન થતું હતું એડિટિંગને આવડતું હતું એનાથી જાણ ના એડિટિંગનું કામ ઘણું હોય પાછું ભેરું અમારું કામ કરતું જવું ને એડિટિંગ કરવું ને એ થોડુંક વધારે તાણ પડે બાકી અમુક વિડીયો બનાવતા હોય સ્પેશિયલ વિડીયો જ બનાવતા હોય એને બીજું કંઈ કામ ના હોય અમારે તો ભેરું ખેતીનું કામ ઘરનું કામ એડિટિંગનું કામ છે ને ટાઈમ મળે ને ત્યાં કરવાનું એના હાટું થઈને ટાઈમ લેવાનું કામ મૂકીને નહીં ટૂંકમાં પાર્ટ ટાઈમ છે અમારો હે ને શોખ હતો એક જાતનો વિડીયો બનાવવાનો આ કાયમનું ટૂંકમાં અમારું કામ હવે કામ બની ગયું કે કાયમને માટેનું પણ નકર મેં કાજી વાત ગાજે શરૂઆત યુટ્યુબની છે ને મેં કરી હતી હા તેથી બ્લોગ ન બનાવતો કોઈ ખાલી આપણે ટ્રેક્ટર કે કોઈ હાલતા હોય ને રેપર મશીન હાલતા હતા એનો વિડીયો બનાવી રોગો શૂટ કરી 1 મિનિટનો ને બીજું ચેનલ હતું એ તમને ખબર હે બીજું ચેનલ હે મન્નતના નામથી એમાં ઉતારીને મૂકી દેતો એમાં એક રેપરવાળો વિડીયો હતો ને એ ફૂલ વાયરલ થઈ ગયો વાયરલ એટલે સીધો 2.5 મિલિયન વજરી પછી ચેનલ મોનિટાઈઝ થઈ ગયો પછી એમાં વિડીયો બનાવતો બોલતો નહીં કંઈ આમ રોગો આમ કેમેરો આમ રાખીને કામકાજ ચાલતો ને આમ એમ ઉતાર લેતો પછી મૂકી દેતો એમાં વળી 1-2 વ્લોગ નાખ્યા હતા હિન્દીમાં બનાવતા પહેલાં આમાં હિન્દીમાં બનાવતા મેં તો બહુ કહ્યું પછી છે ને આ નવું ચેનલ ચાલુ કર્યું ને આમાં વ્લોગ બનાવવા ચાલુ કર્યા એટલે શોખ વધારે પડતો મને જ હતો અને મને બધેથી વધારે શોખ કેવો ને ખબર ફોન કોઈ પણ નવું આવ્યો હોય ને એનો શોખ ફોનનો શોખ ફોનનો શોખ બહુ હતો મને અને હજી છે ફોનનો શોખ છે અને ફોનથી જ આપણે આ એટલે ભલે ભૂઈ ગયા શોખ હતો તે એટલે ભલે ભૂઈ ગયા આમાં અને તમારા બધાનો પ્રેમ ભાવ ખૂબ મળ્યો થાય તો આટલે ભલે આમ ભૂઈ ગયા ક્યાં આ હોટડી દરિયાને કાંઠે અને ક્યાંની ઓળખાણ ઇંગ્લેન્ડ ને દુબઈ ને ત્યાંથી હકીકતમાં ફોન આવે હા સાચી છે ને બધાને ખબર ના હોય પણ એ કંઈક હા બસ સાચું હોય દ્વારકાધીશની દયા અને પાછા દ્વારકાધીશ અમારે અહીંયા પડખેરિયા એટલે જે આવે ને દ્વારકાધીશ અમારા સબસ્ક્રાઈબર એ આવે જ લગભગ મળવા હા દરિયાને કાંઠે ઝીણકું એવું ગામ છે અમારું નાના આસોટા નામ જ નાનકડું છે એટલે નાના આસોટા ને દ્વારકા તમે કોઈ આવતા હોય તો જરૂર આવજો અહીંયા મોસ્ટ વેલકમ મોરલા બોલે મેઘ આજે ને એટલે મોરલા બોલે છે હા
હોસ્ટેલ ડ્રેસ એક બેન ને થયો છે. મેંગો ટી શર્ટ એટલે કામ આવી જાય. હા પહેરવા કામ આવી જાય. હાલો ભાઈ અમારે ધીરે ધીરે મેં ચાલુ છે જે આપણે ઝૂલ માથે નાખી દીધી અને ઝાડવા આવી ગયા હે. હવે આપણા આંબા આવી ગયા હજુ. હાલો હું કાલ વાત કરતો હતો ને હતા પરબારી કેરી ક્યાં? અરે પણ નવીન નવીન નાખી દેવાનું. હું નાખ્યું શૈલેષભાઈ. શું હે? ટીલુ મોરા પાણી નહીં ગમે એમાં થાય. ઉનાળે થાય એવું ગરમીમાં. નકર સફરજન શિયાળે જ થાય. હા એ કે ઉનાળે થાય. ઓલા આપણે લીધા તા મોર લીધા તા એના કરતા આ વડા રાખી દે ને તો આવે. આ બધા કે હાલો આપણે ઝાડવા આવી ગયા હે. આંબા જ છે વધારે પૂરતા હતા. 4 5 6 7 8 આંબા છે. એવું બધું અલગ અલગ વેરાયટી છે. હાલો એ તો આપણે વાવ્યું તો કઈ કઈ વેરાયટી છે એમાં બધે લખેલ છે જીટકા. મને ખબર નથી કેવો કયો છે એ. આપણે એમાં વાંચતા જાઉં જોતા જાઉં. આ બે છે ને એ બહુ વધારે વડા છે અને એ પાડું મેં તમને કાલના વિડીયોમાં કહ્યું હતું કે હાવ અંદર કરી ગયું હતું જમીનમાં. એને નિરાતે કાઢી દીધી. એટલે વડાની એક પાડ છે ને એ તૂટી ગઈ છે. આ તો બધી પાડીઓ નીકળી આવી કે એને વાંધો નહીં આવે. ઓલું શું થાય હવે ટ્રાય તો કરવી છે. જે થાય વાવવું જ છે. જતા એ ડાયરેક્ટ કેરી આવે એવડો આંબો છે. આપણે ઓલા છે ને વાવર અવડો હોય આ. એટલે આપણે ટ્રાય તો કરવી જ છે. હાલો કઈ કઈ જાત છે એ આપણે પછી વાવી. જો આ બે કઈ જાત છે તો એને ખબર નહોતી કારણ કે જૂના છે ને પાડું એમને કરી ગયું એટલે એ ખબર નથી. પણ એ કે ચાલો ને ટ્રાય કરવા તમને કાઢી દઈ કે ઉજરે તો ઠીક છે. આપણે વાવી દે હોય તો 6:30 વાગ્યા હે. ઝીણો વરસાદ આવે છે એટલે આમ છાંટા આવે છે અને આપણે ઝાડવા વાવવાનું ચાલુ કરી દીધું છે. આંબાના હજી ખાડા કરે છે. એક આંબો આ પડ્યો, 2-3 આ પડ્યા, ફૂલડા, સફરજન અને જામફળી એ બધું વાવવાનું બાકી છે. ઝીણકું છે. વડું છે ને આંબા વડા એ બધા છે ને પેલા વાવી દઈ. કવડો છે આંબો જેવું તો અવડો જેવો સાંભળી લાવો થોડી મૂકી દઉં બરી રાખી બદલાવીએ દબો